અમદાવાદ શહેરના ખ્યાતિકાંડ હોસ્પિટલ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તો ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ જે ડોક્ટર સંજય પટોડિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે ડોક્ટર સંજય પટોડિયાની રાજકોટમાં અને સુરત શહેરમાં આવેલી હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તો ખ્યાતિકાંડ જે હોસ્પિટલમાં સર્જાયો છે તેની શરૂઆત કરનાર ડોક્ટર સંજય પટોડિયા છે. તો ખ્યાતિકાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર અમદાવાદ શહેરના 16 સિવિલના CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું કે ખ્યાતિ હોસ્પિટલ ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન નથી, જે બાબતે અમારા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. તો ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જે મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા 16 સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.